ઉદ્દીપકની અસર સમજાવો. સમજીશ? હા, એ કરાવો બેટા. આજે આપણું ઉદ્દીપકની અસર તો કેટલાક લોકો ઉદ્દીપક જેવા હોય. જો ઉદ્દીપક કોને કહેવાય, પેલા ઉદ્દીપકનો મતલબ સમજાવો. કે એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે. જો પ્રક્રિયા ચાલુ ના હોય તો પેલા એને ચાલુ કરાવે, અને ચાલુ હોય તો એના વેગમાં વધારો કરે. પણ એ કોઈ જગ્યાએ આખી પ્રક્રિયામાં વપરાશે નહીં. એ જેવો હોય એવો ને એવો તમને રિટર્ન મળે, પાછો મળે બેટા. એને ઉદ્દીપક કહેવાય. આપણે રિયલ લાઈફમાં પણ કેટલાક માણસો આવા હોય બેટા. હે ને? અહીંયા બંસીને એવું કે મૈત્રી તારા વિશે આવું કહેતી હતી, અને મૈત્રીને એવું કહે બંસી તારા વિશે આવું કહેતી હતી. હે ને? અને પછી એ લોકો એન્જોય કરે, ભલે બંસી મૈત્રી બે લડે. હે ને? એટલે કેટલાક ઉદ્દીપક જેવું કા તમને બંને નહીં કહેતો બેટા, તમને બંનેને કોક લડાવે, ત્રીજો વ્યક્તિ. હોય ને? ઉદ્દીપક આવા હોય બેટા. ઉદ્દીપકોને કોઈ ભરોસો નહીં. એ મને શું કે તમને શું કે. અને એટલે ઉદ્દીપક એવો હોય, એ ખાલી પ્રક્રિયાનો ખેલ દેખે, એને મજા આવે. હે ને? સાચી વાત ને? આપણી રિયલ લાઈફમાં પણ આવા લોકો આપણને મળ્યા છે. ક્યાંક મળે છે કોઈની જગ્યાએ આવા. ઉદ્દીપક એ પ્રક્રિયાના વેગમાં વધારો કરે. ફરી સમજી લો, ઉદ્દીપક એ શું કરે બેટા? પ્રક્રિયાના વેગમાં વધારો કરે. પણ કેટલાક પદાર્થો એવા હોય કે એની ઉપસ્થિતિમાં પ્રક્રિયાનો વેગ ઘટે. સમજો બેટા, આજનો પોઈન્ટ સમજવા જેવો છે કે કેટલાક પદાર્થો એવા હોય કે એની ઉપસ્થિતિમાં પ્રક્રિયાનો વેગ ઘટી જાય, તો એવા પદાર્થોને ઉદ્દીપકો ના કહેવાય બેટા, એને નિરોધકો કહેવાય. એને શું કહેવાય બેટા? નિરોધકો કહેવાય. કે જેની ઉપસ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય છે. શું હશે બેટા? જેની ઉપસ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય છે તેમને નિરોધકો કહે છે, અને જેની ઉપસ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે એને ઉદ્દીપકો કહે છે. ચલો, પહેલી બે વ્યાખ્યાઓ ક્લિયર? ભાઈ, બે વ્યાખ્યાઓ ક્લિયર? ક્લિયર? નિરોધકો કહેવાય કે જે રાસાયણિક પ્રક્રિયા, હા, કેટલાક પદાર્થો એવા હોય કે એની ઉપસ્થિતિમાં પ્રક્રિયા થાય જ નહીં બેટા. હું સપોઝ કરું કાર્બન છે બેટા. આપણા બધા ખબર ગ્રેફાઇટ માંથી હીરો બને, પણ જ્યાં સુધી અંદર કાર્બન હાજર હોય ત્યાં સુધી એને હીરો બનવા ના દે. ત્યાં સુધી એ કાર્બોનેડો રે. કયો બને બેટા? કાર્બોનેડો. સનેડાનો ભાઈ કાર્બોનેડો. હોય ને? આપણે બધા કહીએ લગનમાં સનેડો. હા, એનો ભાઈબંધ ચાલે કાર્બોનેડો. એને શું કહેવાય બેટા? કાર્બોનેડો. યાદ રાખ, ગ્રેફાઇટ માંથી હીરો બનવા માટે સૌથી વધારે કોઈ દુરુપયોગ કરતું હોય તો કાર્બન. જ્યાં સુધી કાર્બનની હાજરી હોય ત્યાં સુધી એને હીરો ના કહેવાય. ત્યાં સુધી કાર્બોનેડો. જેવો કાર્બન લુપ્ત થઈ જાય એટલે તરત એનું હીરામાં રૂપાંતર થઈ જાય. એટલે કાર્બન એ નિરોધ ઉત્પન્ન કરે છે, એમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. એમ કેટલાક આપણામાં પણ વિઘ્ન સંતોષી લોકો હોય કે આપણો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધવા જ ના દે. હા, મારે કેટલી વખત એવું જ થાય બેટા, મારે ભણાવવાનો બરોબર મૂડ હોય અને વિચાર આજે 2-4 પ્રશ્નો બરાબર ભણાવી દઉં, પણ કેટલાક નિરોધકો સાલા એવા આવી જાય ને આપણે ભણાવવા જ ના દે. અને સાહેબ આનું શું થાય, સાહેબ આમ કેમ થાય, નામ દે, એનો પથારી ઘોડા આપણી થઈ જાય. બરાબર? એટલે એવા બધાને નિરોધકો કહેવાય. અને કેટલાક આપણને સપોર્ટ કરે, સાહેબ યસ આ છે, હા બરાબર. તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે તો એને ઉદ્દીપકો કહેવાય. તો પહેલા બે શબ્દો વિશે તમને ખબર પડી ગઈ, બધાને ખબર પડી ગઈ બેટા? કયા બે શબ્દોને સમજી લીધા? બોલો. ઉદ્દીપક અને નિરોધકો. કયા બેટા? ઉદ્દીપક અને નિરોધકો. ત્રીજો એક શબ્દ છે બેટા, વિષ. શબ્દ વિષ. વિષ એટલે ઝેર કહેવાય. નિરોધકોને જ વિષ કહેવાય. યાદ રાખજો, નિરોધકો માટે બીજો શબ્દ છે વિષ. વિષ એટલે ઝેર. ઝેરનો મતલબ શું થાય બેટા? વિષ એટલે આપણે ઝેર કહીએ ને, પોઈઝન શું કાર્ય કરે બોલો? હવે આપણે પી જાય હોય 1 લીટર ભરીને, શું થાય? હા, રામ નામ સત્ય અને ગુલાબ જાંબુ મસ્ત થાય ને? થાય કે ના થાય? રામ નામ સત્ય અને ગુલાબ જાંબુ મસ્ત એવી પરિસ્થિતિ થાય. હે ને? પેલામાં સુશાંત શર્માનું થયું એવું આપણું થાય કે ચલો ભાઈ લઈ ગયો જ્યાં. હા, વિષનું કાર્ય, વિષ એ શું કરે? રાસાયણિક પ્રક્રિયામાં રૂકાવટ ઉત્પન્ન કરે, રાસાયણિક પ્રક્રિયાને બંધ કરવાનો પ્રયત્ન કરે. તો નિરોધકોને વિષ પણ કહેવાય. એટલે યાદ રાખજો, નિરોધકોનું બીજું નામ છે બેટા વિષ છે. શું નામ છે બેટા? વિષ. એટલે આવા શબ્દો પ્રયોજન કરશે તમે ત્યારે અટવાઈ ના જાઓ બેટા, એટલા માટે આ બધા શબ્દો વાપરો. ચલો, આપણે પ્રક્રિયા લઈએ જેનું નામ છે પોટેશિયમ ક્લોરેટ. ધ્યાન આપજો બેટા, KClO3. પોટેશિયમ ક્લોરેટ એની મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરે. કોની હાજરીમાં બેટા? મેંગેનીઝ ડાયોક્સાઇડની. તો આપણને મળશે બેટા KCl મળે વત્તા O2 મળે. શું મળે બેટા? KCl વત્તા O2 મળે. હવે આ પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો આપણે O3 ને 2 છે એટલે મારે આને 3 વડે ગુણવા પડે, આને 2 વડે ગુણવા પડે. એટલે મારે અહીંયા KCl ને 2 વડે ગુણો, બેલેન્સ થઈ જાય.
હવે આ પ્રક્રિયામાં એને શું કીધું છે બેટા? જો આ પ્રક્રિયા આપણા લેબમાં કરી શકાય, તમે પોટેશિયમ ક્લોરેટ લઈ લો અને ખાલી એમનેમ ગરમ કરો, ખાલી એમનેમ બેટા કસનળીમાં, તો એ પ્રક્રિયા થવા માટે બહુ સમય લાગશે. પણ જેવો અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ એડ કરી ગરમ કરવા લાગીએ તો તરત તળ અવાજ શરૂ થઈ જાય અને એમાંથી ડાયોક્સિજન વાયુ રિલીઝ થાય. એટલે ઓક્સિજન વાયુની બનાવટ છે. આ પ્રશ્ન ફરીથી તમારે આવશે, બ્લોકમાં આવશે. બ્લોકમાં ડાયોક્સિજન વાયુની બનાવટમાં આ સમીકરણ ફરીથી આવશે બેટા. તો અહીંયા દેખો કે મેંગેનીઝ ડાયોક્સાઇડે શું કાર્ય કર્યું બેટા? ઉદ્દીપકનું કાર્ય કર્યું. શું કાર્ય કર્યું બેટા? ઉદ્દીપક. કોઈને ખબર છે રિયલમાં ઉદ્દીપક કરે શું રિયાલિટીમાં? તો જો મેં એક ફિગર દોરું છું, આ ફિગરને જે સમજે એનું કામ પતી ગયું. જો ફરીથી કહું કે આ વસ્તુ કોઈ નહીં દોરીને આપે, આ હું દોરીને આપીશ અને તમને સમજાય છે. જો બેટા આ તમારો મેંગેનીઝ ડાયોક્સાઇડ, જો રિયલમાં પ્રક્રિયા કેવી થાય એ સમજાવું. આ તમારો MnO2. જો બેટા હું આખું ડિટેલમાં સમજાવું, મોટું રાઇટિંગ લખીશ એટલે બધાને ખબર પડશે. ઉદ્દીપક સૌ પ્રથમ પ્રક્રિયક એની સપાટી પર આવે, એટલે મારો અહીંયા પ્રક્રિયક હતો બેટા પોટેશિયમ ક્લોરેટ KClO3 પ્રક્રિયક. જો બેટા પહેલા સમજો, આ ડિટેલમાં સમજાવું છું, આ રિયાલિટી. તો બેટા પ્રક્રિયક સૌ પ્રથમ ઉદ્દીપકની સપાટી પર આવે. જો ઉદ્દીપકનું કાર્ય શું છે સમજજો બેટા. અહીંયા KClO3 અને MnO2 એ શું નિર્માણ કરશે? તો અહીંયા હું આવી રીતે આકૃતિ દોરું છું, મધ્યવર્તી નિપજનું નિર્માણ કરશે. મેં કાલે પણ ભણાવ્યું હતું, યાદ હોય. કોનું નિર્માણ કરશે બેટા? મધ્યવર્તી નિપજ બનાવશે. શું બનાવશે? મધ્યવર્તી નિપજ. અને એ નિપજ માટે આપણે બધા ખબર બેટા, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં મધ્યવર્તી નિપજ ક્યારે બને? તો એની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી થાય ત્યારે. ધ્યાન આપજો બધા, અગત્યના MCQ પણ સાથે ચર્ચા કરું છું. પછી એવું ના કરે સાહેબ અમને નતા ચલાયા, હું બાજુમાં લખતો જઉં છું બેટા કે પહેલા સક્રિયકરણ ઉર્જા જેટલી એની ઉર્જા થાય તો જ એની મધ્યવર્તી નિપજ મળે બેટા. મધ્યવર્તી નિપજ મળે. સક્રિયકરણ ઉર્જા એટલે ખબર છે ને, જેને આપણે EA કીધા, કાલે આપણે વાત આવી EA કહેતા હતા બેટા, કે EA જેટલી એની ઉર્જા થવી જોઈએ તો જ મને મધ્યવર્તી નિપજ બને, નહીં તો મળે નહીં. જો ઉદ્દીપકનું પહેલું કાર્ય. હવે આપણને થાય સાહેબ ઉદ્દીપક ઉમેરવાથી પ્રક્રિયા કેમ મારી ઝડપી થાય છે, કેમ ફાસ્ટ થાય છે? તો રીઝન સમજી લો કે ઉદ્દીપક એ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. સક્રિયકરણ ઉર્જામાં શું કરે બેટા? ઘટાડો. હવે વિચાર કરો, તમેનું ભણીને આવે સક્રિયકરણ ઉર્જા ઘટે તો એનો બમ્પ ઘટી ગયો, બમ્પ ઘટી ગયો તો મારી સ્પીડ શું થઈ ગઈ બેટા? વધી ગઈ. એટલે મારી નિપજ બનવાની કેપેસિટીમાં શું થઈ જાય બેટા? વધારો થઈ જાય. તો ઉદ્દીપકનું રિયલમાં કાર્ય ખબર પડી બધાને. ઉદ્દીપક બે કાર્ય કરે. એક પ્રક્રિયકને પહેલી સપાટી આપે કે ભાઈ તું મારી સપાટી પર આવીને પ્રક્રિયા કર. બીજું કે એ જ્યારે મધ્યથી નિપજ બનતી હોય એ દરમિયાન એની સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે. શું કરે બેટા? સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે. એટલે સરળતાથી મધ્યવર્તી નિપજ બની જાય. અને સરળતાથી મધ્યવર્તી નિપજ બને તો તમે હું ભણી ગયા સરળતાથી એનું નિપજમાં શું થઈ જાય બેટા? રૂપાંતર થઈ જાય. તો પ્રક્રિયા સ્પીડમાં થાય. પ્રક્રિયા શું થાય બેટા? સ્પીડમાં થાય. બોલો રિયાલિટી હવે ખબર પડી બધાને શું થાય છે તે, કે ઉદ્દીપક શું કાર્ય કરે છે. તો ચલો પછી અહીંયાથી નિપજમાં રૂપાંતર થશે. તો એનો મતલબ જો તમે ચેક કરો બેટા, આ મારો MnO2 હતો એ તો એમના એમ ત્યાંના ત્યાં જ રહ્યો કે ના રહ્યો? એને તો ફક્ત શું પૂરી પાડી કે મારી સપાટી પર આય, હું તારી જોડે થોડા ધીમા ધીમા બંધ બનાવું, આપણે બે ભેગા થઈ મધ્યવર્તી નિપજ બનાવીએ, પછી તું એમાંથી તારી નિપજો લઈને છૂટો પડ, હું એમના એમ. એટલે મેં ફક્ત મારી સપાટી આપી, મેં ફક્ત મારી શું આપી બેટા? સપાટી. એને ઉદ્દીપક કહેવાય. ઉદ્દીપકનું કાર્ય તો ઉદ્દીપક બે વસ્તુ આપશે. જો ધ્યાન આપો, ઉદ્દીપક શું કરે? તો જો હું બધા પોઈન્ટ્સ અહીંયા ડિટેલમાં લખું છું કે બેટા ઉદ્દીપક, ધ્યાન આપો બેટા, પ્રક્રિયક સાથે નિર્બળ બંધથી જોડાય. નિર્બળ બંધથી જોડાય. બીજું કાર્ય સક્રિયકરણ ઉર્જામાં શું કરે બેટા? ઘટાડો કરે. શું કરે બેટા? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. માટે આ પ્રક્રિયા ઝડપી થાય. બોલો પહેલું ખબર પડી ગઈ? તો હું તમને એવો પ્રશ્ન પૂછું, ભલે નથી આવ્યો, જો બેટા આ અહીંયાથી વિચારવાનું છે. આ તો આપણે ઉદ્દીપકનું કાર્ય ભણ્યા. કોઈ સાહેબ આપણને ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછી દે, નિરોધકોનું કાર્ય સમજાવો. શું કરતા હશે? ચલ હડો, નિરોધકો.
વેરી નાઇસ, અફલાતુન. ના, સપાટી તો પૂરી પાડે જ બેટા. એ સપાટી પૂરી ના પાડે ત્યાં સુધી પ્રક્રિયકો તો ક્યાંથી આવે? સપાટી તો પૂરી પાડે જ બેટા, પણ શું કરશે? જો સમજજો, એ નિર્બળ બંધ પણ બનાવશે, પણ એ નિર્બળ બંધ એવી રીતે બનાવશે કે જેથી એની સક્રિયકરણ ઉર્જામાં ઓન ધી સ્પોટ વધારો કરી દેશે. ફક્ત નિરોધકો અને ઉદ્દીપકો આટલું જ કાર્ય કરે. ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જા ઘટાડે, નિરોધકો સક્રિયકરણ ઉર્જા શું કરે બેટા? વધારે. બોલો, ખબર પડી ગઈ બધાને? હું હજુ કહું છું બેટા, જેટલું સમજો એટલું અહીંયાથી સમજો, તો કોઈની તાકાત નથી તમારો એક પણ શબ્દ તમને ખોટો પાડી શકશે. કાં તો ગમે તેવું ટ્વિસ્ટ કરી પૂછે તો તમે ત્યાં અટવાઓ નહીં બેટા, ત્યાં તમે જવાબ આપવા માટે સક્ષમ હશો બેટા. બળી એટલે સમજવાનું. હું તમે હજુ કહું છું બેટા, જેટલું સમજશો એટલું કોઈની તાકાત નથી કે તમને કોઈ જગ્યાએ ખોટા પાડી શકશે બેટા. પણ આપણે બધા શું કરીએ છીએ? ગોખી મારીએ છીએ બેટા, અને પછી પરીક્ષામાં જયારે એમસીક્યુ આવે ને, આપણને ગુજરાત બોર્ડવાળા નીટ કાં તો JEE સ્કોરિંગ કેમ નથી કરતા? તો રીઝન આટલું જ છે. કારણ આપણી મેથડ છે ને ગોખવા વાળી મેથડ છે, એમાં તમે જવાબદાર નથી. ફરીથી કહી દો, એમાં શિક્ષકો જ જવાબદાર છે. કારણ આપણા શિક્ષકે પેન કઈ પાડી દે, ચોપડીનું બેઠું લખશો તો જ માર્ક્સ મળશે. એટલે આપણે એવું કરીએ બેટા, ગોખી મારીએ. એટલે આપણે પહેલાથી ગોખતા શીખી જાય, એટલે સમજવાનું ભૂલી ગયા હોય. અને JEE નીટ એવું છે કે એ પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ છે. જ્યાં સમજ્યા ના હોય ત્યાં તમે એમસીક્યુ નો જવાબ ના આપી શકો બેટા. અને આપણે એટલે પાછા પડીએ છીએ. રીઝન આટલું જ છે. મેં હમણાં CBSE બોર્ડનું એક રિઝલ્ટ થઈ ગયું, આજે જ મેં રિઝલ્ટ થઈ ગયું 10માનું સાહેબ. એને સ્કૂલમાંથી માર્ક્સ આપે છે ને, આપણે શરમ આવે. CBSEમાં સ્કૂલમાંથી દરેકમાં 20 માર્ક્સ, 20માંથી 20. જ્યારે મેં બોર્ડના માર્ક્સ છે, બોર્ડના માર્ક્સ 15, 17, 18 બોલો. અને પેલા સ્કૂલમાં 20 અને પેલા 80માંથી 17 માર્ક્સ. બોલો, સ્કૂલ કેવી જોરદાર કહેવાય. અને આપણે તો ગાભા કાઢી નાખે સ્કૂલ. આપણે તો પેલા સાહેબો જ માર્ક્સ ના આપે, જો ખિસ્સાના પૈસા આપવાના હોય ને એવું કરે. 100%. બોલો, પહેલા ખબર પડી ગઈ. બંનેનો તફાવત ખબર પડી માં દીકરાઓ? હું હજુ કહું છું, બે પેરેલલ શબ્દોને સમજો. કયા બે પેરેલલ શબ્દો સમજ્યા આપણે? બોલો બેટા. એક ઉદ્દીપકો અને સાથે સાથે કોણ ભણ્યા બેટા? નિરોધકો. બંનેમાં શું તફાવત છે બેટા? કે ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જા ઘટાડે, નિરોધકો સક્રિયકરણ ઉર્જા વધારે. સક્રિયકરણ ઉર્જા વધે એટલે પ્રક્રિયાનો વેગ ઘટે, સક્રિયકરણ ઉર્જા ઘટે તો પ્રક્રિયાનો વેગ શું થઈ જાય બેટા? વધી જાય. બોલો, આવડે કે ના આવડે? આમાં શું ના આવડે? કોઈ તાકાત છે? એક શબ્દ ખોટો પડે એમાં નીકળે? કોઈની તાકાત નહીં. બોલો, આટલા સુધી આવડી ગયું બધાને? તો પહેલો પેરેગ્રાફ ને ચલાય. પહેલો પેરેગ્રાફ બિલકુલ ડિટેલમાં સમજાય બેટા? કોઈને કઈ ડાઉટ્સ? ચલો બેટા, ઉદ્દીપક. તો જો ઉદ્દીપક શું કરશે અને શું નહીં કરે, હવે એના પોઈન્ટ એટલે બીજો પેરેગ્રાફ એને શોર્ટમાં સમજાવી દઉં છું, લખાય એવી રીતે. ચલો, પહેલું ઉદ્દીપકનું પહેલું કાર્ય આપણે શું ભણ્યા બેટા? ચલો, પહેલું કાર્ય જો ધ્યાન આપજો, બધું આવી જશે. સક્રિયકરણ ઉર્જા ઘટાડે. ડન. શું કરે બેટા? સક્રિયકરણ ઉર્જા ઘટાડે. બીજું, ગિબ્સ મુક્ત ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આપણને એવો પ્રશ્ન પૂછે, બેટા ઉદ્દીપકથી ગિબ્સ મુક્ત ઉર્જામાં કઈ ફેરફાર થાય? તો ના, એને ગિબ્સ મુક્ત ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. એટલે એનો મતલબ ડેલ્ટા જી ના મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ઉદ્દીપક હોય કે ના હોય, ડેલ્ટા જી નું મૂલ્ય ના બદલાય. ડન. ત્રીજું, સંતુલન અચળાંક. સંતુલન અચળાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. સંતુલન અચળાંક એટલે યુ નો વેરી વેલ કે ના મૂલ્યમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. તો શું થાય? તો હવે ધ્યાન આપો બેટા. હા, પહેલા સંતુલન પ્રાપ્ત કરવાનો સમયગાળો ઘટી જાય. કારણ કે પ્રક્રિયા કેવી બને બેટા? ઝડપી બને. અને પ્રક્રિયા ઝડપી બને તો ઝડપતાથી સરળતાથી સંતુલન સ્થપાઈ જાય. એટલે સંતુલન પ્રાપ્ત થવાનો સમયગાળો શું કરી દે બેટા? ઘટાડી દે. બીજું શું કરશે? યાદ રાખો, પાંચમું, પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ સમાન દરે વધારે છે.
એટલે જેટલો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધશે, એમાં કોઈ ફેર નહીં પડે. તો આ એના 5 પાંડવો, એનો આ ઉદ્દીપક એ દ્રૌપદી. તો યાદ રાખો, આ દ્રૌપદી કયા 5 પાંડવો સાથે પરણેલી છે? ધ્યાન આપવાનું. પહેલી આવશે બેટા સક્રિયકરણ ઉર્જા. શું કરે બેટા? ઘટાડે. આ શોર્ટ એન્ડ સ્વીટમાં બધું આપી દીધું તમને બેટા, આખા પ્રશ્નનો જવાબ આપી દીધો મેં. સક્રિય શું થયું બેટા? હા બોલો બોલો, કોણ બોલ્યું બેટા? નિપજ વધારે ના મળે કદી પણ. ઉદ્દીપક કદાપી નિપજ વધારે મેળતી નથી બેટા. હા, નિપજ મેળવવાનો સમયગાળો ઘટાડે. યાદ રાખજો બેટા, કદી પણ નિપજ વધારે ના મળે બેટા ઉદ્દીપકથી. નિપજ મેળવવાનો સમયગાળો છે એ ઘટાડી દે બેટા. ઉદ્દીપકનું કાર્ય જે છે સમય ઘટાડવાનો. ખબર પડી બેટા? પડી ખબર? એટલે કારણ આપણે શું બોલ્યા, ઉદ્દીપકની વ્યાખ્યા શું આપી બેટા? પ્રક્રિયાનો વેગ વધારે, ખાલી વેગ જ વધારે બેટા. એને કોઈ જગ્યાએ નહીં કીધું બેટા કે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર વધારે કરે, ખાલી વેગ વધારે. તમારી જે ધીમી પ્રક્રિયા હતી હવે ફાસ્ટ થશે. કેવું કાર્ય છે? હું તમારી સાદી ભાષામાં કહું તો આપણી ગાડીમાં રહેલા એક્સિલેટર જેવું કાર્ય છે. ખાલી તમારી એક્સિલેટર દબાવો એટલે સ્પીડમાં શું થાય? વધારો. સ્પીડમાં વધારો થાય તો આપણે જ્યાં પહોંચવાનું છે એનો સમયગાળો ઘટાડી દે. એ થાય ને એક્સિલેટરનું કાર્ય શું બેટા? આ એ જ એટલે વન ટાઈપ્સ ઓફ ઉદ્દીપક. બોલો, ખબર પડી? હા બોલો. ના, ખરા ને? ખરા ને? મેં તમને કીધું કે ઉદ્દીપકની જગ્યાએ જો નિરોધક યુઝ થઈ ગયો હોય તો હા એનો એટલે તમારે વાપરવો પડે. જો આપણે અહીંયા ભણીશું બેટા તો દરેક પ્રક્રિયા માટે ઉદ્દીપક અલગ અલગ હોય. ઉદ્દીપક એ તાળાકુંચી જેવું કાર્ય કરે. તાળાકુંચી ખબર છે ને બધાને બેટા? હા, આપણું જે તાળું હોય ને એ તાળાને ઓપન કરવા માટેની ચાવી ફિક્સ હોય બેટા. બધી ચાવીઓ એ તાળામાં ના લાગે. એટલે દરેક રાસાયણિક પ્રક્રિયા માટે જે નિપજ મેળવવાની છે એ પ્રમાણે તમારા ઉદ્દીપકો પણ અલગ અલગ હોય. કેટલી વખત પ્રક્રિયકો સમાન હોય પણ તમે ઉદ્દીપક બદલી દો તો નિપજ બદલાઈ જાય. એટલે નિપજ નક્કી કરવાનો આધારે ઉદ્દીપક રાખશે બેટા. હા, એનું મૂલ્ય નહીં વધારે કદી પણ. હા બોલો બાંધિકાઓ. નાચ ગણાય કામ પણ એનાથી આપણે મેન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો મુખ્ય હેતુ કયો મારા દીકરા? નિપજ મને ઓછા સમયમાં પ્રાપ્ત થવી જોઈએ. મારો મુખ્ય હેતુ કયો? નિપજ ઓછા સમયમાં પ્રાપ્ત થવી જોઈએ. તમે વિચારો નિરોધકો યુઝ કરાય બેટા, સક્રિયકરણ ઉર્જા વધી ગઈ તો એનો મતલબ નિપજ માટેનો સમયગાળો મારો શું થઈ ગયો બેટા? વધી ગયો. એ તો મારા માટે નુકસાનકારક થઈ ગયું. હા બેટા, ઉદ્દીપક નું તાપમાન બે અલગ અલગ વસ્તુ છે મારી. બંને કમ્બાઈન ક્યાં કરો છો? આવું કોઈ જગ્યાએ આવ્યું નથી. કોઈ જગ્યાએ ના. ભાઈ બેટા, ભાઈ હું કહું શું આવ્યું તું એ સાંભળ બેટા. એ સાંભળ હું કહું બેટા, સાંભળ પેલા એના સાંભળવાનો. આપણે એવું ભણ્યા હતા બેટા, ઉદ્દીપક જો આપણે બેટા ટુકડા કરતા દાણાદાર સ્વરૂપે વાપરીએ. સપોઝ હું MnO2 નો મોટો ટુકડો લઈ લઉં અને MnO2 નો ભૂકો લઈ લઉં તો મારી પ્રક્રિયાનો સમયગાળો હજુ પણ ઘટાડે. સમય ઘટાડે. ઉદ્દીપક પણ તમે ટુકડા સ્વરૂપે વાપરો ને તો તાપમાન એને કદી પણ કોઈ જગ્યાએ અસર ના કરે બેટા. પ્રક્રિયા પરિસ્થિતિ બદલે, તાપમાનને કદી ના બદલે. યાદ રાખવાનું બેટા, તાપમાનને એને કોઈ લેવા દેવા નથી બેટા. પણ પ્રક્રિયા ઝડપી બનવા માંડે તો આપણે ઓછા તાપમાને પ્રક્રિયા કરે છે, એ કદી તાપમાન નથી ઘટાડતું. સમજો, બંનેમાં અલગ અલગ વસ્તુ છે બેટા. કે મારી સક્રિયકરણ ઉર્જા વધી ગઈ તો હવે હું તાપમાન ના આપું તો એ ચાલે. એટલે એનો મતલબ એવો કે તાપમાન ઘટાડી દીધું બેટા. એ તાપમાન કોઈ જગ્યાએ ઘટાડતું નથી, પણ સક્રિયકરણ ઉર્જા વધારે છે એટલે મારે તાપમાન વધારે આપવાની જરૂર નથી પડતી મારી. આ બંનેમાં અલગ અલગ છે.
તાપમાન કદી પણ ઘટાડતું નથી. ફરીથી કહી દો બેટા, બંનેમાં આ વસ્તુનો ફરક છે. આ વસ્તુને સમજવા જેવી છે બેટા. નહીં સમજો તો આનો અર્થનો અનર્થ કરશો. ફરી કહું છું ભાઈ, ઉદ્દીપક શું, પેલા શબ્દોને સમજો બેટા. તમે એમના કોઈ વસ્તુને પકડશો નહીં. હું કહું છું ને, આ સમજવાનો આટલું. જો બેટા, ઉદ્દીપક શું કરે? સક્રિયકરણ ઉર્જા વધારી દે, એ સક્રિયકરણ ઉર્જા ઘટાડી દે. તો મારી પ્રક્રિયા ઝડપથી થઈ જાય બેટા. તો હવે હું એને તાપમાન ના આપું તો પણ ચાલે. તો એનો મતલબ એવો નહીં કે મેં તાપમાન ઘટાડી દીધું બેટા. તાપમાન ક્યાં ઘટાડ્યું તમે? એને તાપમાનને ઓછી અસર કરી. ઉદ્દીપકે કોને અસર કરી મને કહો. આખી પ્રક્રિયામાં ઉદ્દીપક અસર શું કરે મને કહો. હા બસ. પછી એ તો પ્રક્રિયાની પરિસ્થિતિ છે કે મારે તાપમાનને દબાણ કેટલું આપવું પડે. એ તો પ્રક્રિયાની પરિસ્થિતિ છે બેટા. પરિસ્થિતિ તો બદલાઈ જ જાય ને. એટલે એનો મતલબ એવો ને કે એને તાપમાન ઘટાડ્યું કાં તો એને દબાણ ઘટાડ્યું. ઉદ્દીપકે કોઈ અસર નથી કરી. બોલો, પડી ખબર? અને શું તાપમાન બેટા ઉદ્દીપક સાથે કોઈ લેવા દેવા નથી. પેલા સમજી લે. તાપમાન અલગ અલગ હોય બેટા. ફરીથી કહી દો બેટા, કોઈ પણ પ્રક્રિયા માટે યાદ રાખો, તાપમાન અને ઉદ્દીપક બે અલગ અલગ પરિબળો છે બેટા. જો કેટલા અલગ અલગ પરિબળો છે. તાપમાન અલગ પરિબળ છે, ઉદ્દીપક અલગ પરિબળ છે, દબાણ અલગ પરિબળ છે, સાંદ્રતા અલગ પરિબળ છે. આ બધા પરિબળો આપણે 11th માં ભણીને આવ્યા લ સેટેરિયલના સિદ્ધાંતમાં. યાદ આવે હવે? હા, તો એની એકબીજા સાથે કનેક્ટિવિટી શું બેટા? કોઈ કનેક્ટિવિટી નહીં. ના બેટા, પ્રક્રિયા વેગ અને તાપમાન બે એ જુદી વસ્તુ છે. પણ ઉદ્દીપક અને પ્રક્રિયા વેગ જુદી છે. તું ત્રણેયને ભેગી ના કરી શકે. અહીંયા આવું ના થાય મેથેમેટિક્સ જેવું કે બેટા a બરાબર b છે અને b બરાબર c છે તો a બરાબર b બરાબર c. અહીંયા ના થાય. તો એમ તો હું એવું કહી દઉં કે આપણે પ્રક્રિયાની સાંદ્રતા વધારી દઈએ બેટા, સાંદ્રતા, તોય આપણે એવું ભણીએ કે પ્રક્રિયા કોઈ સાંદ્રતા વધે તો પ્રક્રિયા ઝડપી થાય કે ન થાય? ઓકે, તો એવું કહી દે તાપમાન વધારીએ તો પ્રક્રિયા વેગ ઝડપી થઈ ગયું. આ તો સાંદ્રતાએ વધારી હતું. હા, અલગ અલગ છે બેટા. હું ફરીથી કહું કે એટલા માટે કહું, કેમિસ્ટ્રી છે ને એના શબ્દો છે ને એ છોતરા પાડી નાખે. એની શબ્દોની જ મારામારી છે બેટા. પડી ખબર હવે બેટા કે ના પડી? બોલ. ઓકે, ચાલો બોલો, બધાને આટલા પોઈન્ટ્સ આવડી ગયા ઉદ્દીપકના બેટા. તો ઉદ્દીપક શું કાર્ય કરે હવે ખબર પડી રિયલમાં. જો ઉદ્દીપકનું કાર્ય જ આ છે બેટા. હું ફરીથી કહી દઉં, ઉદ્દીપક આટલું કાર્ય કરે. એક સપાટી આપે કે ભાઈ પ્રક્રિયકો આવો, મારી સપાટી ઉપર મધ્યસ્થી નિપજ બનાવો. એ મધ્યસ્થી નિપજ બનવા માટે હું સક્રિયકરણ ઉર્જા ઘટાડી દઈશ. એટલે તમારી સરળતાથી મધ્યસ્થી નિપજ બનશે. સરળતાથી મધ્યસ્થી નિપજ બનશે પછી તમે એનું નિપજમાં રૂપાંતર કરો, મારી સપાટી છોડીને જતા રહો. બસ આ એનું કાર્ય. આ શોર્ટ એન્ડ સ્વીટ. આમાં બધું આવી ગયું. બોલો, ખબર પડી બધાને બેટા એ શું કરે અને એનાથી શું ફેરફાર થશે? તો મેં અહીંયા લખી દીધા, આટલા ફેરફાર થાય. બસ બોલો, આવડે કે ના આવડે? ભાઈ આવડે? યસ યા નો? હવે કોઈને ડાઉટ બેટા? બરાબર, ધ્યાન આપજો. આને થોડું સમજવા દો. સંઘાત સિદ્ધાંત, રાસાયણિક પ્રક્રિયા. જો બેટા, સંઘાતનો મતલબ શું થઈ જાય? તો એકમ, ચલો બેટા પેલા તો સંઘાત એટલે શું? તો યાદ રાખો, એકમ ક્ષેત્રફળ દીઠ અથડાતા અણુઓની સંખ્યાને એની સંઘાત આવૃત્તિ કહેવાય. ફરીથી વ્યાખ્યા દેખો ભાઈ, સંઘાત આવૃત્તિની વ્યાખ્યા આપવાની છે. એકમ ક્ષેત્રફળ દીઠ, શું યાદ રાખજો બેટા? એકમ ક્ષેત્રફળ દીઠ અથડાતા અણુઓની સંખ્યાને એની સંઘાત આવૃત્તિ કહે છે. એટલે તમે તમારો જેટલો વિસ્તાર હતો, મેં તમને કીધું કે ભાઈ ઉદ્દીપક શું કરશે? એને સપાટી આપશે. તો એની એકમ ક્ષેત્રફળ સપાટી પર જેટલા અણુઓ અથડાશે એ એનું સંઘાત આવૃત્તિ કહેવાય. એની શું કહેવાય બેટા? સંઘાત આવૃત્તિ. તો ફરીથી કીધું બેટા, એકમ ક્ષેત્રફળ દીઠ અથડામણ અનુભવતા અણુઓની સંખ્યાને શું હશે બેટા? એકમ ક્ષેત્રફળ દીઠ અથડાતા અણુઓની સંખ્યાને એની સંઘાત આવૃત્તિ કહે છે.
અને પ્રતિ સેકન્ડે ગણવામાં આવે. યાદ રાખો કઈ એટલે ગણવામાં આવે બેટા? પ્રતિ સેકન્ડે. કે પ્રતિ સેકન્ડે એકમ ક્ષેત્રફળ દીઠ અણુઓ કેટલા અથડાય છે એ એની સંઘાત આવૃત્તિ. એટલે આપણે શોર્ટમાં આવું યાદ રાખી શકીએ. જો બેટા યાદ રાખીજો બેટા, સંઘાત આવૃત્તિ મારે તૈયાર કરવી હોય તો આટલી વસ્તુ જરૂર પડે. એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડે અથડામણ અનુભવતા અણુઓની સંખ્યા. બોલો આવડી જાય કે ના આવડી જાય? કે ભાઈ અથડામણ સંઘાત આવૃત્તિ એટલે શું? તો એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડે અથડામણ અનુભવતા અણુઓની સંખ્યાને સંઘાત આવૃત્તિ કહે છે. શું કહે છે બેટા? સંઘાત આવૃત્તિ. અને સંઘાત આવૃત્તિની સંજ્ઞા છે બેટા z. યાદ રાખજો સંઘાત આવૃત્તિની સંજ્ઞા કઈ છે બેટા? z. કઈ છે બેટા? z. સપોઝ આપણે એક પ્રક્રિયા લઈએ કે મારી a b એક પ્રક્રિયા છે અને એનું નિપજમાં રૂપાંતર થાય છે. એટલે હું નિપજ લઈ લઉં છું. તો અહીંયા કયા બે પ્રક્રિયકો અથડાય બેટા? a અને b. કયા બે પ્રક્રિયકો અથડાય છે બેટા? a અને b અથડાય છે. એટલે એની સંઘાત આવૃત્તિ લખવી હોય તો એને ZAB લખાય. શું લખાય બેટા? ZAB. ખબર પડી ગઈ? તો સપોઝ અહીંયા માની લો a b અને c હોત તો હું શું લખો? ZABC. શું લખો બેટા? ZABC. સપોઝ મારે એક જ પ્રક્રિયક હોત, સપોઝ એકલો a હોત તો હું ZA લખો. શું લખો બેટા? ZA લખાય. બોલો પહેલી ખબર પડી આનો મતલબ? ચલો મને કહી દો કે કોઈ પણ સંઘાતમાં અથડાય બેટા અણુઓ તો એ કોના ઉપર આધાર રાખે કે ભાઈ નિપજ બનશે કે નહીં બનશે? એનો આધાર કોના ઉપર રહેલો હોય માં દીકરાઓ? કોણ કહેશે? ચલો બોલો પ્રશ્ન ભણીને આવે કે કોઈ પણ પ્રક્રિયકો અથડાયા એની નિપજ બનશે કે નહીં બનશે? એનો આધાર કોના ઉપર રહેલો હોય? વેગ, એની અથડામણ, પછી એ તો આપણે અથડામણનો સિદ્ધાંત ભણ્યા. સિદ્ધાંત નથી ભણતો બેટા, મારે એવું તૈયાર કરવાનું છે મારે કે કોના ઉપર આધાર રાખે. મારે નિપજ મેળવવી છે બેટા, તો નિપજ હમણાં જ ભણી ગયા સક્રિયકરણ ઉર્જા ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે બેટા? સક્રિયકરણ ઉર્જા ઉપર. કોઈ પણ વસ્તુ હવે યાદ રાખો કે હવે જ્યારે નિપજ મેળવવાની વાત આવે એટલે એક જ વસ્તુ ઉપર આધાર રાખે ભાઈ તમારી સક્રિયકરણ ઉર્જા કેટલી. કઈ બેટા? સક્રિયકરણ ઉર્જા કેટલી એના ઉપર આધાર રાખે બેટા. એટલા માટે અહીંયા વેગનું સૂત્ર હવે સંઘાતની સાપેક્ષમાં બદલાઈ જાય છે. જો પ્રક્રિયા વેગ બરાબર z ઇન્ટુ e⁻RT. તો તમે દેખી શકો છો બેટા આ મારું સૂત્ર આરએનએસ ના સૂત્ર જેવું છે કે નથી બેટા? બોલો આપણું આરએનએસ નું સૂત્ર કયું હતું બેટા? બોલો a⁻e⁻RT હતું કે નતું બેટા? તો એનો મતલબ કે આરએનએસ નો જે આવૃત્તિ અવયવ છે એના જ જેવો મારી સંઘાત આવૃત્તિ છે. બંનેમાં કોઈ ફરક નથી. દેખાય કે ન દેખાય? હું એટલા માટે બંનેની કમ્પેરિઝન કરું, બંનેને સમજો આ શબ્દને કે બેટા મારો આરએનએસ ની જે આરએનએસ આવૃત્તિ હતી એ જ મારી સંઘાત આવૃત્તિ જેટલી જ હોય, એમાં કોઈ ફરક ના હોય. તો એ તો ભણી ના કે ભાઈ તાપમાનની અસર સાથે એમાં શું ફેરફાર થાય? મને કોણ કહેશે? ચલો તાપમાન સાથે તાપમાન વધે તો વેગ વધે, તાપમાન ઘટે તો વેગ ઘટે. તો એનો મતલબ કે તાપમાનના કયા પ્રમાણમાં હશે બેટા? સમપ્રમાણમાં હશે. કયા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. અને આપણે તો એટલું સુધી ભણીને આવ્યા કે જો તાપમાનમાં 10°C નો વધારો કરવામાં આવે તો એનો વેગ કેવો થઈ જાય બેટા? બમણો થઈ જાય. કેવો થઈ જાય? બમણો થઈ જાય. આપણે એક એમસીક્યુ દેખે તો યાદ છે ને 273 થી 283 293 પેલ બાદ 263 ભાગ નીચે જાય 10°C ઘટે તો ડિવાઇડેડ થઈ જશે, અડધો થઈ જશે બેટા. તો આ બધું યાદ રાખીશું. બોલો આ સંઘાત આવૃત્તિ ખબર પડી કે ના પડી? સંઘાત કોને કહેવાય રિયલમાં? હું ફરીથી કહું છું બેટા આ શબ્દો થોડા સમજવા જેવા છે. આ શબ્દોને જેટલા સમજ. હા બોલો બેટા. કયું થઈ જાય બેટા? આપણે કોની સાપેક્ષમાં જવાબ આપ્યો? વેસ. ઓકે તમે આપણે આવું સાબિત લીધું હતું. જો તમે ભૂલી ગયા માં દીકરાઓ, ચલો હું આનું રૂપાંતર કરું. lnk બરાબર આપણે આવું લખ્યું હતું માં દીકરા, lna -EA/RT લખ્યું હતું બેટા. આવું હતું સૂત્ર. ઓકે જોજો તમે, જો હું તમને કહું તમે ક્યાં ભૂલા પડો છો તમને સાબિતી આપી દો હવે. ચલો બેટા
આ રકમ માઇનસ છે કે પ્લસ છે? ચલો હું વેગ વધારી દઉં તો આ કિંમત કેવી બનશે? આપણે કઈક શું કરીએ છીએ બેટા ખબર? આપણને નથી આવડતું એવું નથી હોતું, પણ આપણે મગજમાં શું વિચારીએ કે ચલો e⁻t નીચે આવે એટલે છેદમાં t જતો રહ્યો, તો છેદમાં t એટલે વ્યસ્ત પ્રમાણ. પણ ના બેટા, આગળ કયું છે? માઇનસ છે. માઇનસ છે એટલે મતલબ આ સંખ્યા જેટલી નીચે t જેટલો મોટો થશે એટલી આ સંખ્યા કેવી થતી જશે? નાની થતી જશે. તો એનો મતલબ કે તમારો ln કે તમને ઓછી અસર કરશે. હા, ખબર પડી કે ના પડી? સાચું કહું છું બેટા, જ્યાં અટવાવ ત્યાં પૂછો. જેટલું પૂછશો એટલો જવાબ તમને આપીશ તો તમે ક્લિયર થઈ જશો, પણ પછી મગજમાં કોઈ તકલીફ નહીં રહે. બોલો પડી? આનો મતલબ એ ખબર પડી ગઈ બેટા? હજુ કોઈને છે ડાઉટ બેટા? છે ડાઉટ? નહીં તો હા બસ પતી. કોણ હતી? મહિમા હશે. ઓકે, હવે આને છે ને મૂલ્યો લઈને સમજાવવા પડે બેટા. ચાલો હું તમને કહી દઉં બેટા, t બરાબર 200 લઈ લે અને હું t બરાબર 400 લઈ લઉં. અહીંયા સમજજો. હવે આ લોજિકલી સમજાવો તો આવું થઈ જાય બેટા. ln k બરાબર ln a, સમજજો, ln a માઇનસ ea બાય 200t થાય, સોરી 200r થાય. અને બીજા સમીકરણમાં શું થશે બેટા? બોલો. ln k બરાબર ln a માઇનસ ea ભાગ્યા 400r થાય કે ન થાય? બોલો. આ તો ખબર પડી કે ના પડી? ઓકે, હવે મને જવાબ આપ. આ બંને ea ભાગ્યા 200r અને ea ભાગ્યા 400r, આમાંથી કોની કિંમત સૌથી નાની? ઓકે, આ નાની થશે તો આ ln ની k ની કિંમત મોટી થશે કે નાની થશે? મોટી થાય. બાદ બાકી કેવી થશે? ln a માંથી મારે ઓછી રકમ બાદ કરવાની થશે, અહીંયા ln a માંથી વધારે રકમ બાદ કરવાની થશે. પડી ખબર? આ પ્રેક્ટિકલી ડન માં દીકરાઓ? હજુ કોઈને ડાઉટ છે તો પૂછો. છે ભાઈ ડાઉટ? નહીં? ઓકે, હવે સંઘાત કોને કહેવાય? ધ્યાન આપજો બધા. જે પ્રેક્ટિકલી વ્યવસ્થિત સાબિતી આપું, બધા ખુશ થઈ જશે. હમણાં એક એક્ઝામ્પલ લઈ લઉં છું, તો ધ્યાન આપજો બેટા. CS3Br વત્તા OH માઇનસ, આની પ્રક્રિયા થઈ મળે CS3OH વત્તા Br માઇનસ મળે. આ મારી ઓલ ઓવર પ્રક્રિયા છે. સમજો. એમાં પ્રક્રિયા સમજાવું છું, બધા ડિટેલમાં સમજ. આપણે હાલ ખબર પડી જાય સાહેબ રિયાલિટી શું થાય છે. જો બેટા, હવે આ CS3Br જો હું સ્ટ્રક્ચર દોરું તો આવું હોય બેટા. એનું દોરું છું, આ H હોય અને આ બાદ બેટા Br. ડન? સમજજો બધા. જેટલું સમજશો એટલી હાલમાં તમારા પ્રશ્નનો જવાબ મળશે. એની OH માઇનસ સાથે પ્રક્રિયા કરો. સમજો, OH માઇનસ. તો હવે આ પ્રક્રિયા રિયલમાં કેવી રીતે થાય ખબર છે કોઈને? રિયલમાં જો હવે માની લો કે આ Br કાયદેસર કયો ચાર્જ ધરાવે? માઇનસ ચાર્જ ધરાવે. Br માઇનસ. હવે એ બાજુથી OH માઇનસ આવી શકે? ના આવી શકે. કેમ? બંને વચ્ચે શું થઈ જાય? અપાકર્ષણ થાય. બેસ્ટ એક્ઝામ્પલ આપું. મારા ઘરના બે દરવાજા. સમજો, મારા ઘરના બે દરવાજા. એક દરવાજા ઉપર મારી ઘરવાળી ઊભી છે અને એક દરવાજાથી બીજીને આવું છે. બોલા આવીએ કે? તાકાત જ નહીં એની. હા, રાહ જોઈને. હા, પછી તો જે ઉપડે દેખવા જેવી. હા, તો એનો મતલબ એને આવવું હોય તો પહેલો ઓપ્શન કયો? પાછળના દરવાજાથી આવે તો વાંધો નહીં. પહેલો ઓપ્શન. ખબર પડે છે બધા? હું એટલા માટે એક્ઝામ્પલ આપું બેટા, તમને તરત ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું તે. તો એનો મતલબ અહીંયા શું થશે? આને જો આપણે એટલા માટે એવું બોલ્યા હતા, યાદ કરો, હું તો પહેલા ભણાયું હતું, અથડામણ ભણાયું હતું. અથડામણ યોગ્ય દિશાકીય હોવી જોઈએ. હવે આ તો યોગ્ય દિશાકીય કહેવાય. જે દરવાજે મારી ઘરવાળી ઊભી છે પેલા દરવાજાથી રહી આવે તો યોગ્ય દિશા થાય. પથારી ગોળ થાય કે દિશા બગડી જાય. બરાબર? તો એનો મતલબ દિશા પણ યોગ્ય હોવી જોઈએ. તો સંઘાતમાં પેલું દિશા માંગશે. શું માંગશે બેટા? દિશા માંગશે. તો એનો મતલબ આ સ્ટ્રક્ચર કેવું બનશે પહેલા? તો અહીંયા જો એને આવું કરશે, એ આ પ્રકારની, મેં કાલે શીખવાડ્યું હતું ને એવું થશે મારા દીકરા. જો એ આને ગોઠવી દેશે, કેવું કે એનું પરિમાણ બદલી દેશે. જો એને પરિમાણ બદલી દીધું
એને શું કર્યું બેટા, એનું પરિમાણ દેખો, એની ત્રિપરિમાણીય ગોઠવણી બદલાઈ ગઈ CH3. હવે આબાસથી એ ધીમે ધીમે બીઆરના બંધ તોડશે. કોના બંધ તોડશે? બીઆરના બંધ તોડશે. અને મેં તમને કીધું આબાસથી કોના બંધ જોડશે બેટા? OH ના બંધ જોડશે. OH ના બંધ જોડશે. ધીમે ધીમે જેમ જેમ બીઆર દૂર થતો જશે એમ એની નજીક કોણ આવતો જશે બેટા? OH આવતો જશે. એક સમય એવો આવશે બીઆર દૂર થઈ જશે અને OH જોડાઈ જશે. એટલે એ વખત કેવી નિપજ બનશે? તો આવી નિપજ બનશે. જો તમારા H બધા એક સાઈડ જશે, આ બાજુ OH આવી જશે અને વત્તા BR માઈનસ થશે. કાકા હવે OH આબાસથી જોડાયો તો ત્રિપરિમાણીય ગોઠવણી બદલી નાખશે. જો બદલાઈ ગઈ, આ રિયલમાં પ્રક્રિયા આવી થાય. આને સંઘાત કહેવાય. આને શું કહેવાય બેટા? સંઘાત. જો મધ્યસ્થી નિપજ બની, દેખાય છે બેટા? આ શું બની? મધ્યસ્થી નિપજ બની. આ ઓનલી ફોર તમારી પાસે પ્રક્રિયકો હતા. આ તમારી શું મળી ગઈ બેટા? નિપજ બની. તો એને એવું કીધું કે આ જે મધ્યસ્થી નિપજ છે એ પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડે કેટલા અથડાય છે એનો સંઘાત થાય. અને એટલા જ નિપજમાં રૂપાંતર થાય. એનાથી ન વધારે મળે ન એનાથી ઓછા મળે. અહીંયા કોઈ લેવા દેવા, અહીંયાથી ઝીરો પ્રોડક્ટ. કેમ? જ્યાં સુધીની ત્રિપરિમાણીય ગોઠવણી આવી નહીં થાય ત્યાં સુધીની તાકાત નથી નિપજ બને બેટા. મેં પહેલા કીધું દરવાજે રાહ જોઈને જ ઉભી હોય પેલી, આ વાત ના દે. ખબર પડી? આ વાક્યને સમજવા જેવું છે. હા ને, મેં ના કીધું કેમેસ્ટ્રી છે ને એ ખરા આમ કેવું કહેવાય ને સરળતાથી ઉતરી જાય મગજમાં. હા, મેથેમેટિક્સ સૂત્ર બોલે જવાબ આવી જાય, શક્ય જ નહીં. બાયોલોજીમાં થિયરી યાદ કરીને કે ખબર પડી જાય, શક્ય જ નહીં બેટા. હોય તો દિશાઓ અને દશા બંને બગડી જાય. શું બગડી જાય? દિશા અને દશા બંને જતી રહે. બોલો પડી ખબર આનો મતલબ બેટા બધાને? આને રિયલમાં સંઘાત થયો કહેવાય. એટલા માટે મેં અથડામણનો સિદ્ધાંત પહેલા ભણાવ્યો હતો બેટા. વાસ્તવમાં અહીંયા ભણવાનો જ છે પણ તમારી ચોપડીમાં લાસ્ટમાં આપ્યો છે. જો પીડીએફમાં હવે છેલ્લે મેં આપેલો છે, ચેક કરો બધા. છેલ્લો અથડામણનો સિદ્ધાંત છે જ. દેખો બધા એટલે ખબર પડે. ડન બેટા? જો આપેલો છે કે પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ અથવા સંઘાત થવો આવશ્યક છે. અથડામણ અથવા સંઘાત અનુભવતા અણુઓ પાસે ઓછામાં ઓછી અમુક ઉર્જા હોવી જોઈએ. ઉર્જા વગર સંઘાત ના થાય બેટા. મેં પહેલા કીધું ઉર્જા તો હોવી જોઈએ અથડામણ માટે. કઈ ઉર્જા? પ્રક્રિયકોના બંધ તોડવા માટે એની પાસે ઉર્જા હોવી આવશ્યક છે. બંધ તૂટે તો જ નવા બંધ જોડાય, નહીં તો જોડાય નહીં. ત્રીજામાં કીધું દેખો બેટા, પ્રક્રિયક અણુઓની અથડામણ અથવા સંઘાત યોગ્ય દિશામાં થવી જરૂરી છે. જો દિશા આવી ગઈ અને યોગ્ય દિશામાં થશે તો જ એનું નિપજમાં રૂપાંતર થશે. બોલો પડી? આ બે પ્રશ્નો સાથે ભણાય. કયા બે પ્રશ્નો સાથે ભણ્યા બેટા? સંઘાત ભણ્યા અને અથડામણનો સિદ્ધાંત પણ ભણાવી દીધો. બોલો કોઈને ખબર ના પડી હોય તો મને કહેશે. મહિમા કઈ પૂછવું છે માં દીકરા? ના, સક્રિય સાથે આને કોઈ લેવા દેવા નથી. આને સક્રિય સાથે હા એ શું કરે છે બેટા? એ ત્રિપરિમાણીય ગોઠવણી કરે. એક બાદ બીઆરના બંધો તોડતો જાય અને બીજી બાજુ OH ના બંધને શું કરતો જાય બેટા? જોડતો જાય. મેં તમને પહેલા પણ કીધું હતું કે હું તમને આ 10મા ચેપ્ટરમાં 11મા ચેપ્ટરમાં પ્રશ્ન પણ ભણાવીશ. IMP પ્રશ્ન છે. SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા. આ છે ને આને વિશ્વાસ નથી. આને શું નથી? મેં એ વખત કાલે પણ કીધું હતું, વિશ્વાસ નથી. નરા કાયદેસર તો શું કરવું પડે? એને આને છૂટાછેડા આપ્યા પછી જ આના સાથે બંધો જોડવા પડે. એટલે પહેલા આને બંધ તોડી દેવો પડે કાયદેસર. પણ એને વિશ્વાસ નથી કે કદાચ તું બંધ તોડું અને પેલી ના આવે તો હું તો બે બાજુથી લડશું. એટલે બે પ્રોસેસ સાથે કરે છે. એક બાજુ એના બંધ તોડે છે અને બીજી બાજુ બંધ જોડે છે. પેટલો નજીક આવે એટલો અરે એનાથી દૂર જતો જાય અને જેવો નજીક આવતો રહે એટલે પેલાને છોડી દે. એટલે વિરુદ્ધ દિશામાંથી પ્રક્રિયા કરે. એક દિશામાંથી પ્રક્રિયા થાય નહીં. બોલો પડી ખબરમાં દીકરાઓ? બીજા કોઈને પણ પ્રશ્ન પૂછવો તો પૂછો. એટલે આ ચેપ્ટરનું ટોટલી થિયરી વર્ક પૂરું બેટા. એટલે તમારા 1 to 4 પૂરા થઈ ગયા.